गुजरात में अतिभारे वरसादનું એલર્ટ વલસાડ અને વાપી માટે 48 કલાક અતિભારે સરકારે એક જ સાથે તમામના મોબાઈલમાં એલર્ટ મેસેજ મોકલ્યા છે। ભારે વરસાદને પગલે ઠેર ઠેર તારાજીના દ્રશ્યો સર્જાયા છે। સતત પડી રહેલા વરસાદને કારણે ઠેર ઠેર પાણી ભર્યા હોવાના દ્રશ્યો સામે આવ્યા છે। તો આપણે જણાવી દઈએ કે ભારે વરસાદને પગલે ઠેર ઠેર તારાજીના દ્રશ્યો સતત પડી રહેલા વરસાદને કારણે પાણી ભર્યા હોવાના દ્રશ્યો સામે આવ્યા છે। तो वહેલી સવારથી જ પડેલા અનરાધાર વરસાદને લઈને તંત્ર એલર્ટ મોડ પર જોવા મળી રહ્યું છે। ત્યારે સુરત, વલસાડ, વાપી અનેક વિસ્તારોમાં જળભરાવાની સ્થિતિ સર્જાઈ છે। ત્યારે ભારે વરસાદને પગલે ઠેર ઠેર તારાજીના દ્રશ્યો સર્જાયા છે। ત્યારે હવામાન વિભાગ દ્વારા આગામી 48 કલાકને લઈને પણ એલર્ટ જારી કરવામાં આવ્યું છે। દક્ષિણ ગુજરાતમાંથી ભારે વરસાદનું એલર્ટ આપવામાં આવ્યું છે। ત્યારે આગામી 48 કલાક પણ ભારે વરસાદને લઈને આગાહી વ્યક્ત કરવામાં આવી છે। तो सूरत થી हमारा संवाददाता वाहप हमारी साथ लाइव जोड़ाई चुक्या है। जी जणावशो सूरतनी स्थिति हाल शुं छे? आगामी 48 कलाकने लईने पण हवामान विभाग द्वारा आगाही व्यक्त करवामां आवी छे। जी रेना, अपनी टीम हमणां वलसाड जवा माटे नीकળી છે અને આપણે નવસારી હાઈવે પર ઊભા છે। ખૂબ જ ખરાબ પરિસ્થિતિ જોવા મળી રહી છે, કારણ કે હાઈવે પરથી પણ વાહન ચાલકો પોતાનું વાહન લઈને અમુક વિસ્તારમાંથી પસાર થઈ જવામાં પણ તકલીફ પડી રહી છે। આપણે હાલ ઊભા છે નવસારી હાઈવે ઉપર અને ખૂબ જ મુશ્કેલીનો સામનો વાહન ચાલકોને કરવો પડે છે, કારણ કે આગામી 24 કલાકમાં ભરૂચ, છોટાઉદેપુર તેમજ દાહોદ, નવસારી, નર્મદા, પંચમહાલ, સુરત, તાપી, ડાંગ, વડોદરા, વલસાડ એમ ભારે વરસાદની આગાહીનો એક મેસેજ દરેક મોબાઈલ ગ્રાહકોને મોકલવામાં આવ્યો છે। જેના કારણે જે પણ વ્યક્તિ મોબાઈલ વાપરે છે તેમના મોબાઈલ પર એક એલર્ટ મેસેજ સરકાર દ્વારા આપવામાં આવ્યો છે કે આગામી 24 કલાકમાં ભારે વરસાદ પડવાનો છે અને ઘરની બહાર નહીં નીકળવાની પણ સૂચના કેટલાક વિસ્તારોમાં આપવામાં આવી છે। હાલ આપણે ઊભા છે નવસારી વલસાડ હાઈવે ઉપર ને હાઈવેની પણ પરિસ્થિતિ એવી છે કે અમુક વિસ્તારમાં એવી પરિસ્થિતિ કે પોતાનો 4 વ્હીલર ગાડી લઈને પણ ત્યાંથી પસાર થઈ શકે નહીં અને મારુતિ વાન તેમજ અન્ય વાહન ચાલકો ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે। કેટલાક ગામોમાં જવાના રસ્તા પણ હાઈવે પરથી બંધ કરી દેવામાં આવ્યા છે અને હાઈવે પોલીસ પણ સતત પેટ્રોલિંગ કરી રહી છે। હાઈવે પર પણ કેટલાક લોકો કલેક્ટરની ટીમ નવસારીમાં પણ નજરે પડ્યા છે અને હાઈવે પોલીસ પણ સુરત નવસારી હાઈવે ઉપર દેખાઈ રહી છે। હાલમાં આપણે ઊભા છે નવસારી હાઈવે ઉપર, નવસારી રોડ ઉપર, નેશનલ હાઈવે ઉપર ઊભા છે અને ત્યાં પણ પરિસ્થિતિ ખૂબ જ ગંભીર હોય તેવું લાગી રહ્યું છે। કેટલાક વિસ્તારોમાં એવી પરિસ્થિતિ છે કે મોટા પાયે વરસાદ પડતા અમુક વિસ્તારો બંધ કરવામાં આવ્યા છે, કારણ કે છેલ્લા 24 કલાકમાં ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે, જેના કારણે લોકો પણ ચિંતામાં મુકાઈ ગયા છે। સુરત કલેક્ટર દ્વારા અને નવસારીમાં પણ કેટલીક શાળાઓ આવતીકાલે માટે બંધ કરવાનો જાહેરાત પણ કરી દેવામાં આવી છે અને સુરત કલેક્ટર દ્વારા પણ આવતીકાલે તમામ શાળા કોલેજો બંધ રાખવાની જાહેરાત પણ કરી દેવામાં આવી છે। જી સમગ્ર માહિતી બદલ આપનો આભાર।